નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો હાલ માર્ચ મહિના દરમિયાન સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને હવે એમ કહી શકાય કે માર્ચ મહિનાના મોટા ઘટાડા બાદ સોનાની કિંમતોમાં સામાન્ય તેજી પણ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે 2026 દરમિયાન હવે માર્ચ મહિના બાદ એપ્રિલ મહિનામાં શું રહેશે, સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, જેની સાથે વાત કરીએ તો રોકાણ કરવા માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં સતત ને સતત ઘટી રહ્યો હતો ને સામાન્ય તેજી બાદ હવે સોનું જે છે એ માર્કેટમાં ક્યારે સસ્તું થશે, જેની ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે ને આજના વિડીયોમાં આપણે સોનું કેવી રીતે સસ્તું થશે ને આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો નોંધાઈ શકે છે, જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો રોજબરોજના ભાવ મેળવવા માટે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો, માર્ચ મહિના દરમિયાન 2026માં સોનાના ભાવમાં 9.3% તીવ્ર ઘટાડો નોંધાયો છે, જે એમ કહી શકાય કે છેલ્લા 18 વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે અને ઇતિહાસ દર્શાવે છે કે આ ઘટાડા પછી ટૂંકા ગાળામાં અનિશ્ચિતતા રહેતી હોય છે, પરંતુ 3 થી 6 મહિનામાં સરેરાશ 10.14% અને એક વર્ષમાં 19.8% સુધીનું વળતર મળવાની સંભાવના છે। તો રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સતત ને સતત હવે આગામી દિવસોમાં સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, રોકાણ કેવી રીતે કરવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો આશરે તમે સોનાની કિંમતોમાં 5 લાખ સુધીનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, જરૂરથી હાલ અત્યારે રોકાણ કરવું એ અત્યારે ખૂબ જ સારું માનવામાં આવે છે, કારણ કે સોનું સામાન્ય રીતે ઘટીને વધતું જોવા મળી રહ્યું છે અને રોકાણ કરવા માટે તમે સ્ટેપ વાઇઝ સોનાની કિંમતોમાં રોકાણ કરી શકો છો। તો રોકાણ તો કરવું છે, પરંતુ આજરોજ સોના ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે તો સોનું માર્કેટમાં કેટલું મોંઘું જોવા મળી રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ સોનું જેની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,465 માં, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ 1,34,650 માં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 13,46,500 માં જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, 24 કેરેટ સોનાના ભાવની ચર્ચા કરી લઈએ તો જેની અંદર પણ આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાના ભાવ 14,689 માં, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ 1,46,890 માં, જ્યારે 100 ગ્રામ 14,68,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં આજરોજ સામાન્ય રીતે વધારો નોંધાયો છે। તેવી જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો આજરોજ 1 ગ્રામ ચાંદી 250 માં, જ્યારે 10 ગ્રામ 2,500 માં, જ્યારે 100 ગ્રામ 25,000 માં અને 1 કિલો ચાંદી 2,50,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો, એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં જે સતત વધઘટ જોવા મળી રહી હતી, જેની અંદર હાલ અત્યારે વાત કરીએ તો માર્ચ 2026માં સોનાના ભાવમાં આશરે 9.3%નો તીવ્ર ઘટાડો નોંધાયો છે અને હવે આગામી દિવસોમાં વાત કરીએ તો મિત્રો, ઐતિહાસિક રીતે કહીએ તો મોટા ઘટાડા પછી સોનાનું પ્રદર્શન એક સમાન રહ્યું નથી અને ટૂંકા ગાળામાં ખાસ કરીને પછીના 1 થી 2 અઠવાડિયામાં સોનાનું સરેરાશ વળતર જે છે એ 3%ની આસપાસ જોવા મળી રહ્યું છે। તો આનો અર્થ એ થાય કે ઘટાડા પછી તરત જ તીવ્ર ઉછાળાની ખાતરી આપવામાં આવતી નથી અને ઘણીવાર બજાર ચોક્કસ સમયગાળા માટે સ્થિર રહે છે અથવા તો થોડી નબળાઈ પણ જોવા મળી શકે છે। તો હવે રોકાણ કરવા માટે સ્ટેપ વાઇઝ કેવી રીતે રોકાણ કરવું જોઈએ જેની પણ થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો, સ્ટેપ વાઇઝ જેમ કે તમે સોનાની કિંમતો
કિંમતોમાં રોકાણ કરી રહ્યા છો તો દાખલા તરીકે હાલ અત્યારે રોકાણ કરવું છે તો 1 તોલા સોનાની અંદર તમે રોકાણ કરી શકો છો અથવા તો 2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો અને આગામી સમયગાળા દરમિયાન હજુ સોનાની કિંમતોમાં વધઘટ થતા તમે સોનાની કિંમતોમાં પ્રોફિટ મળતાની સાથે રોકાણ વધારી શકો છો અને ઘટાડી પણ શકો છો તો ખાસ કરીને જેમ જેમ સમય આગળ વધે છે તેવી રીતે તમે સોનાની કિંમતોમાં રોકાણ માટે ફેરફાર દર્શાવી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને એક મહિનાની અંદર આશરે 3.8% સરેરાશ રિકવરી જોવા મળી રહી છે અને વધુમાં વધુ 3 થી લઈને 6 મહિનાના સમયગાળા દરમિયાન સોનાએ ઐતિહાસિક રીતે મજબૂત પુનરાવર્તન કર્યું છે જે સરેરાશ 10 થી લઈને 14 ની વચ્ચે જોવા મળી રહી છે। બીજા શબ્દોમાં કહીએ તો મધ્યમ ગાળામાં ઘટાડા પછી તેજીની સંભાવના વધતી જોવા મળી રહી છે અને હાલ એમ કહી શકાય કે મિત્રો શેર બજાર હોય કે પછી કોઈ પણ લેવલે લોકો રોકાણ કરી રહ્યા છે એ હાલ અત્યારે સતત પોતાના પ્રોફિટ માટે રોકાણની રાહ જોઈ રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં સતત નબળાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને જ્યારે માર્કેટમાં યુએસ ડોલર નબળો પડતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો 1 વર્ષના સમયગાળાને જોતી વખતે સૌથી રસપ્રદ આંકડા બહાર આવે છે જેમ કે વાત કરીએ તો મિત્રો મોટા ઘટાડાના ભૂતકાળના તમામ ઉદાહરણોના સરેરાશના આધારે સોનાએ 19.8% વળતર આપી દીધું છે અને આ જ કારણ છે કે ઘણા નિષ્ણાતો આવા ઘટાડાને લાંબા ગાળાના રોકાણ માટે તકો તરીકે જુએ છે અને જો કે એ નોંધવું એ પણ મહત્વપૂર્ણ છે અને આ પરિણામે દરેક કિસ્સામાં સાકાર થતું પણ જોવા મળી રહ્યું છે। તો સામાન્ય રીતે સોના ચાંદીની કિંમતોમાં તેજી મંદી જોવા મળે ત્યારે તમે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા હોય તો સતત રાહ જોવી જોઈએ અને હવે એપ્રિલ મહિના દરમિયાન જાણકારો જણાવી રહ્યા છે કે સામાન્ય રીતે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે। તો આ તેજી પહેલા જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો જેમ કે લગ્ન પ્રસંગ માટે સોનાના જ્વેલર્સની ખરીદી જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરમાં ચોક્કસપણે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપણી ચેનલ દ્વારા તમને સોનાના ભાવ ગૂગલને આધીન આપવામાં આવે છે અને ચોક્કસપણે જો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા આજુબાજુના જ્વેલર્સની મુલાકાત લઈ અને તમે સોનાના ભાવ જાણી શકો છો અને તમે તમારા શહેરના આજુબાજુના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આગામી દિવસોમાં મિત્રો જો તમે પણ રોજ સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી આપણે આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી ધડાધડ રીતે હવે માર્કેટમાં મોંઘા થતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઇતિહાસ એવા ઉદાહરણો આપે છે કે જ્યાં ઘટાડા પછી સોનાએ સાધારણ વળતર આપ્યું છે જેમ કે વાત કરીએ તો 1978માં આશરે 92% અને 2008માં લગભગ 31%નો ઉછાળો જોવા મળ્યો હતો। તેનાથી વિપરીત એવા સમયગાળા પણ આવ્યા છે જેમ કે વાત કરીએ તો 1980 અને 1983માં જ્યારે ભાવ ઘટાડા પછી નીચા રહ્યા હતા જેના પરિણામે રોકાણકારોને નુકસાન થયું હતું અને આ સૂચવે છે કે અત્યારે પેટર્ન સંપૂર્ણપણે ગેરંકૃત નથી જોવા મળી રહીને તાજેતરના ઘટાડા માટે ઘણા વૈશ્વિક પરિબળો પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે। જેમ કે વાત કરીએ તો મિત્રો ડોલરમાં મજબૂતી રોકાણકારો દ્વારા નફા બુકિંગ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં અસ્થિરતા જેની સાથે વાત કરીએ તો મિત્રો આ પરિબળોની સીધી અસર સોનાના ભાવ પર થતી હોય છે અને જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો જો હવે તમે આગામી દિવસોમાં સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો 2026ના અંત સુધીમાં સૌથી વધારે રોકાણકારો જે છે એ ચાંદીમાં પ્રોફિટ મેળવવાની રાહ જોઈ રહ્યા છે। તો 2026ના અંત સુધીમાં પણ ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જરૂરથી ચાંદીની કિંમતોમાં પણ તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી હાલ અત્યારે ચાંદીની પણ ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની રોજબરોજની માહિતી આપણે આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ સિલ્વર રેટ દ્વારા રોજબરોજના વિડીયો દ્વારા માહિતી મેળવતા
મળતા રહેશું. તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા ચર્ચા કરીશું. જય ભારત.